તો જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા. તો ફરીવાર એક નવો વિડીયો તમારી સામે આવી ગયો છે. તો એ છે ભાગ બીજો. મનસુખભાઈ કાંક વાત કરે છે, જે પણ વાત કરતા હોઈએ તો તમે એ રેકોર્ડિંગમાં સાંભળજો. તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. તો અવારનવાર વિડીયો વાયરલ થતા જ હોય આપણી ચેનલમાં. તો હાલો આગળ વધીએ અને રેકોર્ડિંગમાં શું શું છે એ અને તમારા જે પ્રશ્ન હોય એ કમેન્ટ બોક્સમાં કરી દેજો. તો હાલો આગળ વધીએ. તું પણ મેલડી કીધે સારું ન થાય. હા એવું આ મૂળ હું કોઈના ઘરની કોઈને ખબર નથી ને આ પબ્લિક છે એ પોળી છે એટલે શું થાય કે ભાઈ માતાજી પાસે જાય એટલે કઈ સારું થઈ જાય. હવે ઈ ઓલી બાઈ ને ખબર હોય કે આમન ગમન લઈ જાય પણ મારો વાંધો જ બીજો છે. હા માણસો દુઃખી જ એટલું છે. તમે કોઈ આમ એમાં ભાઠા મારો તો સારું આગળ મારું થઈ જાય. લ્યો અમે ડાકલા વગાડતા ને ભાઈ. હા હા અમે પોતે જયારે ડાક વગાડવાનો કલાકાર ત્યારે અમે રાજકોટ ની અંદર અમારું બેઠક હતી પિતૃની બેઠક હતી ને ત્યારે એમાં અમે ડાક વગાડવા ગયા. લઈ છોકરાની બહુ બિચારી ધૂણતી હતી. એટલે અમારો એક ભૂવો હતો ને અસડ ભૂવો હતો. ઈ કે એક પાટા પૈકી કે છે ને નાખી દે હેઠી હોય કે જો કદાચ ખોટું બોલીને એટલે ઈ છોકરી અમે લઈ ગયા બાયરે. ઈ કે તમે દાદા બાયરે આવો રાવણ દેવ તમે બાયરે. અમે ગયા બાયરે. બોલો શું છે? ઈ કે મને વેલી ઉઠીને ભઠ્ઠામાં કામ કરાવે ને એટલે હું ધૂણું છું. બાકી મને કઈ વાંધો નથી. મારે અહીંથી છૂટું કરી નાખવું છે. કેટલા 6 મહિના બિચારે ડાકલા વગાડ્યા ને ભૂવા સોરાઈ મરી ગયા. અને મૂળ બાઈને ઘર બાંધવું નહોતું ને આને ભઠ્ઠામાં કામ કરવું નહોતું એટલે ધૂણતી હતી. લ્યો હવે ઈ કેવી રીતે થાય તમે મને કહો છો? હા એમ ઈ કે એમને થોડું સીધું થાય. એટલે છૂટું કરો સીધું. તમારા ઘરે પૈસા ન હોય બાથણું થાય. હવે આખું ઘર દારૂ પીને કોથળિયું પી પીને પરબાર રખડતા હોય એને તમે દાણા સોવરાવે સારું થાય ન થાય. કેમ કે ઓલો ડોહો કોથળી મૂકતો જ નથી. હા એટલે જે દારૂના વ્યસન છે અને ઈ મુકાવવા ન્યા જાવ એલા એનું સંગ ખરાબ છે ને એના વ્યસન એના શરીરમાં કરી ગયું છે. ઈ દેવ કીધે નો થાય. હા ન થાય. સમજી ગયા? એટલે આખું બધું છે. પણ તમે એકાદી વાર ફોન કરીને મનસુખભાઈ થોડુંક આમ વાયરલ નંબર નથી ભાઈ, એનો નંબર નથી. પણ તમે ધારો તો ગોતી લ્યો એમ. હવે ઉપાડે નહીં ને. હવે આ વિરોધ થઈ ગયો એટલે ફોન બીજા માણસો ઉપાડી ન ઉપાડે. હા બીજા ઉપાડે છે. અને જેટલા ભવા છે ને એટલા હોનાનું વીંટિયું દોરા જેવા હાર જેવા દોરા આવું બધું ગળામાં તો એ કમાતા તો નથી. આખો દી ધૂણતા હોય તો પૈસા આવે ક્યાંથી? સમજતા નથી ભાઈ. જો તમને હજી ખબર નથી સાહેબ, ભુવા જે ભુવાપણું કરતા હોય ને ભાઈ ઈ તમે એનો ઇતિહાસ જાણી લીજો. આજ નહીં કાલે ભવાડો થયા વગર નહીં. હા એમ તમે સમજી ગયા? કેમ કે ઈ બધી વસ્તુ છે ને એક તમને ભરમાવાની વાત છે. હવે એકી બેકી દાણા નાખો એટલે એકી બેકી આવે. કા વસન ને કા વધાવો. હવે બાઈ ને માંગે એટલે કા દીકરી કા દીકરો આવે. સમજી ગયા? અને અવધિ મારે 3.5 દી ની મારી જો 3.5 દી માં સારું થઈ જાય તો પાછા આવી જાય ને 3.5 દી માં ભાઈ હારા હોય ને જો ઘરમાં 2-3 દી બાઈજા નહીં એટલે એને ખબર પડી ગઈ ને ઓલા છોકરાને ડર મારી દીધો તું દારૂ પીએ તને લોહી ની ઉલટી થાય એટલે ઓલો 2-3 દી સરખો રહેવાનો જ છે. ત્યાં તો આનું પાનું બેહી જાય. દારૂ ન પીવે એટલે બાંધવાનું નથી ગયો ને. હા એટલે મૂળ ડરાવી અને આ દેશની અંદર આવી અંધશ્રદ્ધાથી ભરમાવીને આવું કામ કરતા હોય. પણ મુદ્દો પબ્લિક છે ને એને ઈ ભાન નથી કે હું કરવાથી હું થાય. હા પબ્લિક છે એના ઘરના ડખા છે ને એટલે બધા અહીંયા કણે ઈ સુખ ગોતવા હાટો થાય છે કે મારા ઘરે સારું થઈ જાય. એને ઈ ખબર નથી તમારા ઘરનું તમે ધ્યાન નથી રહે કે ઈવડે ક્યાંથી ખબર હોય? સાચી વાત છે. જેનો છોકરો કોની કોથરી પીએ હોય ઈ એને ખબર નથી પડી. ઈ બોલાને ક્યાં ખબર હોય કે કેનો માલ પીએ હોય? મુદ્દો સમજ્યા? એટલે ઈ આખી મેટર છે ને ભાઈ ઈ દેવગતિની છે. એટલે આપડા લોકો ધોણી ધમણા અને ભુવામાં જ અટણ પૈસા છે. અને સુતુ ભુવા ને મેરડી આવે તો ઈ ના જે પેલા જોવરાવા જાય ને એને એમ કે તમે ક્યાં ગામ થી આવ્યા. તો ઈ પોતે મેરડી છે તો એને ખબર હોવી જોઈએ ને અમે ક્યાંથી આવ્યા એમ. આ તો પૂછે તમે ક્યાંથી આવ્યા. પછી એમ કે કોઈ કે એમ કે મને દીકરો નથી તાકે કેટલા વર્ષથી લગ્ન છે તો એમ પૂછે. હવે ઈ પોતે મેરડી છે તેને ખબર હોવી જોઈએ 10 વર્ષથી આના લગ્ન છે અને 5 વર્ષથી દીકરો નથી. મૂળ એનું છે ને ભાઈ સ્ટન્ટ છે. આ બધું દેવગતિ છે ને એની અંદર ધૂણવાનું. અને ધૂણો એટલે તમારે જો તમે ગમે ને નવું મંદિર કરો એટલે થોડાક દીમાં લાઈન લાગી જાય ભાઈ. હા લાઈન લાગી જાય. અહીંયા બોટાદ નું તુરખા હતું ને ડાયાબિટીસ ને મટાડતા હતા ને તેને લક્ઝરીઓ ભરાઈને જતી હતી. કરોડો રૂપિયાનું કરી નાખ્યું. જો આ ભોળા ભાલે તે ટેમ્પા ભરાઈને જાતું માણા. અત્યારે રવનદાનભાઈ ધૂણવાનું બંધ કરી દીધું. પછી અહીંયા અમારી બાજુ તળાજા પડખે ભેહુડી ગામ આવ્યું. ના હનુમાન દાદા નો પરસો છે બોલતા મૂંગા કરે ને લંગડા ને હારા કરે ને બેગ દી ના હાલી મેળવું માણા બધો ગાડરિયો પ્રવાહ જ છે. ટેમ્પા ભરાઈને જાતું. ગળે કઈક એવું તેજાબ છાંટતા ને જળેલા થાય તો ઓલો પગનો દુખાવો બંધ થઈ જાય ને ઓલું જળેલા અગ્નિ થાય ને ના જીવ વયો જાય કે હા દુખાવો બંધ થઈ ગયો કે.
હવે સતુભાનું જાગ્યું. એટલે આવું બધું છે ભાઈ. હું તો 2 3 4 5 દી થઈ સતુભાવાના એક ધારા વિડિયા જોઉં તો આમ મગજમાં ચીતરી ચડે તો તમારા નંબરમાં ફોન કર્યો. મનસુખભાઈ આનું કઈ કરે સીધું થાય કહું, બીજા કોઈથી નહીં થાય. તમે મુદ્દો સમજતા નથી. એ લોકોની દુકાન જ છે, એમાં તમે સીધું શું કરો? એટલે એમ નહીં, આમ પડદા પાસ કઈક કરો તો થોડાક માણસને તો ભાન આવે એમ. એટલે ભૂવા પકડાય છે, એટલે બધા નાટક થાય છે, તો આ પબ્લિક છે એ રોજ જન્મ થાય. હા ઈ વાતે હાચી છે. જેટલા સુધર્યા, જેના ઘરે ધોકા દીધા, જેના ઘરે દુખી થઈ ગયા, જેના ઘરે માણા મરી ગયા, દાણા જોવામાં માણા બહુ મરી ગયા, આપઘાતો કરી ગયા, એટલે શું થયું? ઈ સુધર્યા, પણ સુધર્યા એટલા પાછા નવા ઉત્પન્ન થતા હોય. નવા ઉત્પન્ન થાય. તમે સમજી ગયા? રોજ આ જગતની અંદર રોજ રોજ નવો અનુભવ છે, રોજનો નવો અનુભવ. દી ઉગ્યો તો તમારો દિવસનો રોજનો અનુભવ નવો છે. મારા આજે 44 વર્ષ થયા, 43 વર્ષ થયા, 44 વર્ષમાં મને રોજનો અનુભવ નવો થાય. રોજ દિવસ ઉગે ને નવો સૂરજ ઉગે. હા એવું થાય. કોઈ દિવસ એકનો એક દિવસમાં અત્યાર સુધીમાં એકનો એક દિવસ હરખો ન ગયો હોય, એનો રોજનો અનુભવ નવો હોય. આપણી જિંદગીમાં આપણે સાંભળ્યું હોય એવો અનુભવ રોજ થાય. હા, દી ઉગે ને દી હાથમાં તાર નવો જ હોય. કાલ દી જેવો ગયો હોય એવો આજ ન જાય. ભલે એવું છે. તમારું કયું ગામ? મારું ડુંગર પર. એ ક્યાં આવ્યું? અહીંયા બગદાણા ની બરખે. બગદાણા તો જોયું છે ને તમે? હા, બગદાણા થી 9 કિલોમીટર થાય અમારું ગામ. નહીં આવતા હોય બગદાણા બાજુ તમે મનસુખભાઈ? હું હમણાં જ આવ્યો હતો. આ વખતે આવો એટલે મુલાકાત કરો. એટલે એવું છે. કાંઈ વાંધો ને, આપણે ગોહિલ દરબાર. હા, ગોહિલ દરબાર. કાંઈ વાંધો ને. એટલે શું છે કે અત્યારે રાજા રજવાડું ને અને ક્ષત્રિય સમાજ ને બધાને નીચું ગાલ્યા જેવું કામ કેવાય. શું કેવાય? હા એવું જ છું ને. કોઈ દી ક્ષત્રિય નો દીકરો કોઈ દી એવી રીતે ગમકારા કરે ને આવડા મોવારા વધારે ન વધારે. કેમ કે દરબારું ના એના હગડે ઓળખાય બાપુ. હા, થોડા દેવણ કેરી ધારા મેં તો કદી એને ભાળી કાગડા. રોજ આવને જે ગાવ હોય ને આવમાં ઈતળિયું સોટી હોય, પણ ઈતળિયું ની બાજુમાં જ 5 લીટર દૂધ ભર્યું હોય, પણ ઈ બાપુ એને દૂધ પીવાની ભાન ન હોય, એને લોહી પીવાની જ ભાન હોય. હા, લોહી પીવાની ભાન હોય. સાચી વાત છે. એટલે આમ ગ્રામ્ય વિસ્તાર હોય ત્યાં દેવી પૂજક ના બધા જે દેવગતિ વાળા હારે રહ્યો એટલે તમને દેવનું પૂજક. હા, સાચી વાત. રાજા મહારાજા ભેગા રખડો એટલે તમને છે ને તમારું જીવન ઊંચું હોય. તમે રાજા મહારાજાની કોને ભલે ગમે નીચી જ્ઞાતિ ન હોય, પણ રાજા ભેગો રખડે એનો વટ એવો હોય છે. તમે જોજો. હા, એવું હોય. કેમ કે ઈ પડખે ખાલી એની ભેગો પટાવાળા તરીકે કામ કરતો હોય તો વટમાં બેઠો હોય. શું કામ? ઈ રાજા ભેગો બેઠો હોય. રાજા ભેગો બેઠો. એક સિંહ હતું ને, સિંહ નું બચ્ચું ઈ નાનું હતું. હા. હવે ઈ ઓલા બકરાને ટોળપ કરી ગયું. હા. તો ઓલા બકરાને ભેગા ભરવાડ સારવા જાય ભેગો સિંહ ઓલું બચ્ચું રહ્યું બકરા ભેગું રખડે. તો ઈ પછી ઓલા બકરાની હારે એ બધો પછી આવે ને રમે ને મજા કર્યા કરે, પણ એને ઓલી જે એના લખણ હતા ની ભૂલવેડી દીધા આવડે ને. કેમ કે ઓલા બકરા ભેગું રહ્યું એટલે એને એનો સ્વભાવ બકરા જેવો થઈ ગયો. હવે સામે તમને કહું, નદીએ બકરા ભરવાડ પાવા ગયો, સામેથી સિંહ આવ્યો અને ત્રાડ મારી બકરા ભાગ્યા. બકરા ભાગ્યા તો ઓલું સિંહ જે હતું ને બચ્ચું ઈ સિંહ ભાગ્યો. બકરે ભેગો ભાગવાની ભાન આવી. પછી ઓલા સિંહ ને ઉભો રાખ્યો કે તું તો ઉભો રે, તું તો મારી જેવો છો. કે નહીં તમે માર નાખો. કે નો મારું, કે તું આપડે બે હેરકા છી. તો કે હોય નહીં. તો કે પાણીમાં જો તારી જેવું દ્રશ્ય મારું છે ને. એટલે ઈ ઓલા સિંહે જોયું, આને જોયું. હા, ઈ કે હવે તું ત્રાડ માર. એને ત્રાડ મારી છે. સામે ત્રાડ્યા ને તઈ ખબર પડી કે હું બકરે ભેગો મોટો થયો એટલે મારું જીવન બકરા જેવું થઈ ગયું છે. બકરા જેવું થઈ ગયું. એમ જેની ભેગા રખડો, ગુણવાન વાળા ભેગા રખડો તો ગુણવાન બનો, દારૂડિયા ભેગા રખડો તો દારૂડિયા બનો. માતાજીના ભૂવે ભેગા રખડો ધૂણતા આવડે. કઈ ન્યા કણ તલવાર ઉપાડતા ન આવડે, ત્યાં ખમકારા કરતા આવડે ને. ઈ પ્રેક્ટિસ છે ને સતુભાની, એવી પ્રેક્ટિસ આપણે નહીં આવડે. હા, આવડે. આજે એક સતુભુવાના માંડવામાં એક 5 વર્ષનું છોકરું ધૂણતું, હું બોલો. હા, એટલે મૂળ ઈ બધું આવું છે. એટલે ઈ એની જે કઈ પ્રક્રિયા છે ઈ જેવા માણા ભેગા રખડો એવું. જેના ઘરે જેવા માણસો હોય ને, જેનું ઘર દેવગતિ વાર હોય, એને ઘરે છોકરા ભુવા થાય. કેમ કે એને ઘરે છોકરાને એને ભણવાની ભાન ન હોય. રાયતા કે દાણા જોઈ એટલે હવાર ભણવાય ન જાય. હા, ભણવા ન જાય, હુઈ જાય. અને આખી રાત દાણા જોઈ, પિતરું નડે છે ને, હુરો પૂરો નડે છે ને, માનું નારિયેળ ભૂલી ગયા તા. હવે ઈ દેવને ખમા કરવું જોઈએ. એક નારિયેળ દિયો માતાજી ખમા કરે થાય.
હવે માતાજી રિહાણી છે ને ઈ પછી માતાજીને મનાવવાના ને પછી પાછા ઈ ભૂવા પકડી જાય બીજા ગોતી આવવાના ને પછી પાછા પાટ નાખવાના ને અગરબત્તીઓ કરવાની ને તાવા કરવાના ને એટલે ઈ બધી પોતાના ઘરે જેવા વિચાર હા હા એવું જીવન હોય આ જીવન થઈ જાય આખું. અને એમાંય તમે જે માતાજી વાળા હોય ને એને તમે ઓડિયો સાંભળો એટલે ગાયરું કાઢે હા ગેડું કાઢે. હા કેમ? કે એને ખબર છે કે આ મારા ધંધા માથે પાટું પડે છે. હા હા જે પબ્લિક જાગૃત બને હમ તો એમ કેમ કીધું નહીં ભાઈ તમે તમારા વિજ્ઞાન ગાથા વાળા કે પોલીસ ગમે તે આવે હું બધું આમાં બધાને પરસો દે હા હા નહીં દી આ ઓલા લોકોએ બહાર પાડેલું છે ઈનામમાં ઓલા કમલેશ જાદવ ને એ કઈક આખી ટીમ છે 5 કરોડ નું કેમ કઈક ઈનામ બહાર પડેલું છે સાબિત કરી દેવાનું કે કોઈ ભવો કે એવું કોઈ હોય તો કોઈએ ઈનામ લીધું નથી. તમે સમજતા નથી આ છે ને એક ભોળા માણસો હા હા એને આ બધા હોય માણા નથી કહેતા સિંહના ટોળા ન હોય હા ટોળા શેના હોય એમ જે ભોળી પ્રજા છે જેનામાં જ્ઞાન નથી